मैं ધાબા ઉપર આવી ગયા મોબાઈલ પેલા ચાર્જિંગ ફૂલ में ગલીમાં જ જાવ ને બધા મને એમ કહેતા હતા વિડીયો કેમ નથી આવતા વ્લોગ કેમ નથી આવતા ઘણા છોકરા વ્લોગ બનાવતો અત્યારે એક પતંગ આવી હતી આમથી મતલબ એવું થઈ ગયું છે હવે વિચાર છે કંઈક અલગ કરવાનો વ્લોગ નહીં બનાવવાની લૂંટો આવી પતંગ એમ બેસી ગયા છે ગાઈસ અહીંયા રીલ રહીને અહીંયા જમરે આ બધી છે ને પતંગો વામરા વહી જાય ઉડી એવો પવન આવ્યો આજે કામ થઈ ગયા તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં જઈશું આપણા વ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય ને તો મજામાં હવે આવી જાઓ કારણ કે ઘણા સમય પછી મતલબ કે 2 મહિના થઈ ગયા આજે મેં વ્લોગ મેક્યો તો એને ને આજે 2 મહિના પછી વ્લોગ મેકું છું કારણ કે હું થોડોક કામમાં પડી ગયો હતો અને બધું હતું એવું હતું એ ન કહી શકું તમને હું તો થોડાક જ ટાઈમમાં આપણે રેગ્યુલર થઈ જવાના છીએ અને અત્યારે આજે છે ઉત્તરાયણ 14 તારીખ છે આજે ઉત્તરાયણ છે અને અત્યારે ધાબા ઉપર આવી ગયા છીએ અમે કોઈ નથી મારો ભાઈ હતો ડબલું અહીંયા પહેર્યું છે આપણું ઓલું ગીત વગાડવાનું અહીંયા અગાસી ઉપર છે જો અગાસી ઉપર છે તો આજે તો અગાસી ઉપર જ રહેવાનું છે આખો દિવસ ને મોજ કરવાની છે પતંગ ઉડાડવાની છે દોરા ને પતંગ આવી ગઈ છે પતંગ અહીંયા હતી દેખાતી નથી ક્યાંક મેકી દીધી છે હવે હમણાં થોડીક વારમાં બસ એ જો એક પતંગ અહીંયા જ કરી નાખીશ અહીંયા ધાબા ઉપર હે બાજુની મેરી ઉપર મતલબ કે બાજુ મારા હે ને જે એની મેરી ઉપર ગયો હોય ઉતારવા કારણ કે અહીંયા દોર્યું છે ને આ બધી તો આ દોર્યું કપડાં હુકવવાની દોર્યું જ છે બધી બાજુ એટલે અહીંયા જ ઉતારવા ગયો કાંઈ વાંધો નહીં ઉતારે આપણને શોખ નથી ગઈ તો આપણે થોડા ઘણી ઉતારીશું વ્લોગ મતલબ કે શૂટ કરવું હોય એટલે બાકી ઓમ તો હું ઉડાડતો નથી મને ગમે નહીં ઉડાડવું પતંગને આપણે ગીત વગાડી ને ખાવામાં પીવામાં મસ્ત રહેવાનું તો હમણાં થોડીક વારમાં મારા મમ્મી અને પપ્પા જવાના છે મારા ફૂઈના ઘરે કારણ કે આજ ખીહેર છે મતલબ કે 14 આપણે મકર સંક્રાંતિ એ દિવસે બેનને દેવા જવાનું હોય તો એ જવાના છે ગાઈઝ થઈ ગયું છે ચાલુ આપણું જો અહીંયા સાવન પહેર્યું એ ક્યાં ગયું જો અહીંયા રહ્યું ગાઈઝ છે સાવન ચાલુ થઈ ગયું છે ને પતંગ ક્યાં ઉડી ગઈ દેખાતી નથી કે પતંગ તો થોડુંક આપણે ઉડાડશું પતંગ થોડીક વાર ઉડાડશું કારણ કે આજ તો ઉત્તરાયણ નદી આપણે મોજ જ કરવાની છે હા અને આઈટી હવે પૂરું થઈ ગયું છે હવે ક્યાંક આપણે કામે ધંધે ચડી જવું જોઈએ ક્યાંક નોકરી બોકરી ગમે ત્યાં કરી જ્યાં જવું જોઈએ ને હું અમારી ગલીમાંથી નીકળું કે બાજુની ગલીમાંથી નીકળું ગમે એ ગલીમાં જાઉં ને બધા મને એમ કહેતા હતા વિડીયો કેમ નથી આવતા વ્લોગ કેમ નથી આવતા ઘણા છોકરા કહેતા હતા મોટા કહેતા હતા વ્લોગ બનાવતો અત્યારે એક પતંગ આવી હતી આમથી મતલબ કે ઉડીને આવી કપાઈને એટલે આજે આ ધંધો કરવાનો પતંગો આવે એને ભેગી કરવાની અને ઉડાડવાનું બે અને હે ને અહીંયા રાખી દઈ ને પાછળ બરોબર પતંગ લૂંટવાનું એ કરવાનું હા એટલે લૂંટવાનું એટલે કે બીજે નથી લેતા અમે લૂંટવા અહીંયા અમારે અગાસી ઉપર આવે તો અમે લઈ હા પછી ઉડાડવા થાય ને તો જો અહીંયા મેકી દીધી છે પતંગ ગાઈઝ આપણે ક્યાં હતા કે ઘણા લોકો મને એમ કહે છે કે વ્લોગ નથી આવતા અને વિડીયો નથી આવતા ને કેમ વિડીયો બનાવતો નથી ને કેમ બંધ કરી દીધું તો ગાઈઝ એમાં એવું છે કે આજે મેં વ્લોગ 2 મહિના પછી બનાવ્યો અને વ્લોગ મારે બનાવવા હતા પણ હું ક્યાંય બહાર નથી જતો ગાઈઝ હમણાં થોડાક સમય થયા અને પાછી મારી તબિયત થોડીક હમણાં પાછી બગડી ગઈ હતી શરીરમાં એવું થવા માંડ્યું હતું એટલે ધ્યાન રાખવું પડે એટલે કહીશ અને વ્લોગ નથી આવતા મને ખબર છે ઘણા લોકો મને હું મારા ઘરની બહાર જાઉં ને એટલે મને એમ જ કહે કે વિડીયો નવો કઈ આવશે નવો વિડીયો કઈ આવશે નવો વ્લોગ કઈ આવશે નાના છોકરા હોય ને મને એ એમ કહે કે વિડીયો નાખ મારે વિડીયો જોવો છે એમ કહે તો એમ તો કહીશ હું નાખી ન શકું વિડીયો કંઈક જાઉં કંઈક હાલ સારું એવું હોય એક ને એક જગ્યાએ તો હું તમને શું બતાવું એટલે એમ વિચાર કર્યો છે કે હવે થોડાક ટાઈમમાં આપણે રેગ્યુલર થઈ જવું કારણ કે તો હવે તો આઈટીઆઈ પૂરું થઈ ગયું છે હવે વિચાર છે ગાઈઝ કંઈક અલગ કરવાનો પણ તમે ગાઈઝ સપોર્ટ કરો તો આપણી ચેનલ હજી મોનિટાઈઝ નથી થઈ તો મોનિટાઈઝ કરવામાં હેલ્પ કરો તમે બધાય ફ્રેન્ડ સર્કલમાં
તમારા સગાવાલાને બધાને આપણે વિડીયો શેર કરો, લાઈક કરાવો, બધું વ્યૂ વધારે કરાવો. આપણી જે વોચ ટાઈમ છે એ પૂરો નથી થયો હજી, તો એ પૂરો કરાવો ગઈશ. તે પછી તમારા માટે બહુ ઘણું બધું મેં વિચારીને રાખ્યું છે. અને વિડીયો નથી આવતા એનું કારણ ગઈશ હમણાં હું તમને કહું થોડીક વારમાં જ આ ગઈશ. તો વ્લોગ નથી આવતા એનું કારણ હું તમને કહી દઉં કે હું ક્યાંય પહેલાં તો બહાર જતો નથી ગઈશ. ક્યાંક નવી જગ્યાએ જાઉં અને જો હવે તો ITIમાંથી દોસ્તારું પણ બધા બહાર ગામ રહી છે, એટલે એ બધા સ્પેશિયલ મારા માટે તો કાંઈ અહીંયા આવે નહીં કે હાલો આપણે વાહ જવા જાય. તો હમણાં જોઈશી થોડાક જ સમયમાં હમણાં શિવરાત્રિને આવશે અને બધું આવશે ત્યારે અમે બધા ભેગા થવાના છીએ. ત્યારે વ્લોગ ઉતારવાનો છું, બધે ઉતારવાનું કાંઈક નવીન હશે. આવતા મહિને મારા ભાઈના છોકરાના અને લગ્ન છે, એમાં બે ત્રણ વ્લોગ બને છે. એટલે શું એક આ પતંગ વાઈ જે હક બે વ્લોગ નહીં બનાવવા દે, લૂંટો આવી પતંગ એમ જ કહેશે. તો ગાઈઝ મને ખબર છે નાના છોકરા મારા ચાહકો મતલબ કે વધારે છે કે નાના છોકરા મને બહુ કહે છે કે વ્લોગ નાખ. હું વ્લોગ નાખવાની પૂરી કોશિશ કરું છું, બનાવવાની કોશિશ કરું. કાંઈ નથી આવી, શું આવી? તો પૂરી કોશિશ કરું છું હું વ્લોગ બનાવવાની. અને હું ક્યાંક નવી જગ્યાએ જાઉં ને તમને કંઈક નવું બતાવું, એક ને એક વસ્તુ હું તમને શું બતાવું ગઈ, એટલે હું વ્લોગ નથી નાખતો હમણાં. અને આ નોટ આબા ઉપર તો ચડી ગયા ગઈ, પણ પતંગો દેખાતી નથી. જો એક પણ પતંગ નહીં દેખાતી. જો ક્યાંય પતંગો જ નથી દેખાતી. અને હું અહીંયા બ્લોગ બનાવું ને દોરો આવી જાય, પતંગો આવી જાય, એમાં ધ્યાન દઉં. આમાં બ્લોગ બનાવવામાં ધ્યાન દઉં. આ કનેક્ટ ડિસ્કનેક્ટ થાય છે. આ ડિસ્કનેક્ટ થઈ ગયું જતીન, આ ડિસ્કનેક્ટ થઈ ગયું. ગીતે કેમ વગાડું મારામાં? હું બ્લોગ બનાવું કે ગીત વગાડું? બોલો ગાઈસ. તો હે હા કનેક્ટ હવે થઈ ગયું. તો કઈક ગીત ચાલુ કરો. એટલે ગાઈસ આપણા ગાઈસ ને સંભળાવી. વાહ વાગી ગયો. મોજ કરો, મોજ ગાઈ જાય. ઉત્તરાયણ મોજ જ કરવાની છે જિંદગીમાં. આવ્યા છીએ એકલા ને જવાના એકલા છીએ, મોજ મજા કરવાની છે ગઈ. ક્યાં મારા મમ્મી જો તૈયાર થઈ ગયા છે બરોબર. અને મારા પપ્પા હજી આમ ચોકમાં આવ્યા નથી હજી. અમે થોડીક વારમાં આવી છે, પછી જાય બે ઉપલેટા. એ કાંઈક મમ્મી રખે, હું લખતા હોય હું ખબર. બેસી ગયા સી ગાઈસ અહીંયા રીલ રહીને. અહીંયા રહ્યો જતીન, બાજુની મેરી ઉપર આવ્યા છે. જો મેરીમાં જો દેખાય બધી. રીલ આઈલી હા ગઈ ક્યાં જાય? જો ગઈ કાપી નાખી. આ ધંધો કરવા ગયા ગાઈસ. પતંગ બીજી ચગાવી છે, એક કપાઈ ગઈ છે. કાપી કેટલી? કાપી કેટલી? 5 કાપી નાખી. હાલો દોરો પકડો. હાલો ગાઈસ દોરો પકડો છે. આ દોરાય હોય આ રહ્યો જો. થાકી ગયા હવે દોરા ખેંચી જમરે. આ બધી છે ને પતંગો અમારે વહી ગયા હતા ઉડીને. એવો પવન આવ્યો કાજેતી ને. જો આપણા ઓલા છોકરા જો અહીંયા રહ્યા, એ મને એમ કેતા હતા ને વિડીયો અહીંયા જો. એ બધા છોકરા મને એમ કેતા હતા કે વિડીયો ઉતારજો. ઉતાર્યો અત્યારે જો અગાસી ઉપર કોઈ નથી, કોઈ દેખાતું નથી એટલું બધું માણસો. કોઈ પતંગ લટકે આવ્યો, બાંડો આવ્યો. અહીંયા પતંગ છે દે. આ રી જગ્યાએ કપાઈને આવી છે. કી બાજુ આવે છે જોઈ છે. એ ગઈ વાયાની શેરી. એ ગઈ આવી. આ બાજુ આવી જા. આવી. દોરો અટકાઈ ગયો કોઈ ખેંચી લીધો. અહીંયા કોણ લેવા જાય હવે? કોઈ ને. આ ચકલા જો પતંગ કપાઈને આવે જ છે ગાઈસ. હવે આપણો વારો છે ગાઈસ. થોડીક વાર પતંગ ઉડારી, હાથમાં લાગીને દોરો લાગે છે જતી. હા ઓહો દોરો લાગે ચાઇનાનો છે. ગાઈસ તો અગાસી ઉપરથી નીચે આવી ગયો છું અત્યારે 11:30 વાગે. હવે થોડીક વાર નીચે બેસી ને મોબાઈલમાં થોડુંક કામ છે એ કરી નાખશી. ને બસ
આમ આવી રીતે ઉત્તરાયણ હતું ને આપણા વ્લોગ રેગ્યુલર થઈ જાય. કોશિશ કરીશ હું, તમે કોશિશ કરો આપણને સપોર્ટ કરવાની. તમે જેમ વધારે સપોર્ટ કરશો ને એમ મને મોટિવેશન વધારે મળશે અને મને હિંમત આવશે કે હું કાયમી વ્લોગ બનાવું. અત્યારે હિંમત છે પણ ગઈ એમાં એવું છે કે જાતો નથી તો કેવી રીતે વ્લોગ બનાવું. તો અત્યારે આરોગ્ય ત્યાં થોડીક વાર બેસું, પછી તમને મળીએ. જમવાનું હજી બનાવશે તો જમવામાં હું શું હશે બધું બતાવી હું તમને. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને આ ગઈ બધા હેપી ઉત્તરાયણ મેં કીધું નહોતું બધાને પણ ભૂલી ગયો હું, પણ અત્યારે કહી દઉં છું હેપી ઉત્તરાયણ તમને બધાને. ઉત્તરાયણ તો વહી ગઈ, આ વ્લોગ કાલે આવશે. આજે ઉત્તરાયણ છે ને આ વ્લોગ કાલે આવશે, તો બન્યા રહેજો. તો ગાઈ જો અહીંયા બે લાગી ગયા પતંગ, એક આયા રહી, એક બીજી ક્યાં વહી ગઈ ખબર નહીં અમરે. પતંગ હવે અત્યારે એટલા દેખાતા નથી, ત્યારે કોઈ ને એટલે ગઈ બહુ. આ છોકરા ઉડાડે. ને અત્યારે હું અહીંયા શું 3:30 વાગ્યા ગઈ બપોરના, ત્યારે કોઈ છે બહુ ને મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી. વ્લોગે શૂટ કેમ કરવું ને લાઇટે નથી. તો લાઇટ આવે પછી ચાર્જિંગમાં મોબાઈલ મેકું, પછી વ્લોગ થોડો શૂટ કરું. વ્લોગ પણ કાંઈ એટલો બધો નથી શૂટ કર્યો, પણ જેટલો કર્યો છે. તો ગાઈઝ તો અમને થોડીક વારમાં હવે લાઇટ આવી જાય તો મજા આવે. મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી, 40% જેટલું ચાર્જિંગ છે. કોણ બોલે કયું ને કોઈક બોલે છે કોઈક છે, હવે ફોન નહીં છે હું ખબર. તો ચાર્જિંગમાં મોબાઈલ મેકી દઉં, પછી ચાર્જિંગ પછી 5 વાગે અને સાંજે જોઈ સાંજે કોઈક ગુબ્બારા ઉડાડશે તો બલૂન આવે જે ઓલું દીવાવાળું હરગાવીને, પછી એમાં જોશું. તો અત્યારે તો હવે ચાર્જિંગ નથી, તો અત્યારે હું વ્લોગ બંધ કરું છું. અત્યારે પાછું ચાર્જિંગ થઈ જાય પછી હું વ્લોગ શૂટ કરી. તો ગાય સાંજ પડી ગઈ છે, વાગવામાં થી 6:30. જો એક અહીંયા પતંગ અટકાઈ ગઈ છે અમારી, દેખાય છે ને. પતંગ હવે આકાશમાં એટલી બધી દેખાતી નથી. ઉધર હવે તો ગાઈસ હવે આપણે બાજુ છોકરા એક ગાઈસ અહીંયા છોકરા હે ને બધા આવા જ છે, રાયરું પાડવા વાળા. તો આજનો વ્લોગ અહીંયા ગાઈસ પૂરો કરી છે. આજ ગુસરા લઈને બેસી ગયો છે. એ શું કરે છે તું? પઠામ નાખ દો, બારી નાખો હમણાં. તો પતંગ એ બહાર નાખો. હવે હું કાઈ ઉડાડવી નહીં તો હું તો કેટલા ગુસરા દોરા ઉડાર કા તોર ને રાઈક ની ઉડાડવી હોય તો કા તોર ને નથી ઉડાડે. કાલે મારે ભાઈ પેપર છે તોરી નાખ્યું. ઓ હજી એક છે ઈ તોડ નાખું. ગાઈસ હવે જો અહીંયા ભઠ્ઠો ચાલુ કરવાનો છે, તાપ કરી લઈ. પતંગો ને દોરા ને બધું. એ ઓલો દોરો નાખી દીધો, કોફી પહેર્યો તો બાબરા આવ્યો તો એ ભલે રહ્યું એમને. જો ગઈ અહીંયા ભઠ્ઠો કરશી અને ઠંડી છે ને આવી જાય એટલે પછી તાપ કરી લઈ. થોડીક વાર ભઠ્ઠો ચાલુ કરી દે. તો ગાઈઝ આજના વ્લોગમાં મેં એટલું બધું કંઈ શૂટ નથી કર્યું. જેટલું શૂટ કર્યું મતલબ કે અમે મતલબ કે મારી રીતે મેં જેટલું કર્યું એટલું કર્યું છે. કારણ કે ગાઈઝ મને આજ વ્લોગ ઉતારવામાં મજા આવી, પણ મને નથી મજા આવી. આમ મેં પતંગ એ નથી ઉડાડી, કાંઈ નથી કર્યું મેં બસ. એટલે મને શોખ કરી નાખી ભાઈ. હે કાઈ પોચ છે 15-20 પતંગ કાપી જ નાખી છે. આવતા વર્ષે આપણે ઉડાડવાની કોશિશ કરીશું. આવે બીજી વાર બીજો માર થઈ જાય ને ગાઈ જાય. અત્યારે તો નીચે ના બીજો માર થઈ જાય પછી આપણે ભઠ્ઠો હમણાં ચાલુ કરી છે ગઈ. તો ભઠ્ઠો હવે કરીએ અહીંયા સરદારી. સ્વાહા મકર સંક્રાંતિ પૂરી થઈ ગઈ. સ્વાહા હરગી ગયો. એ પરેની બહેને પરેની આવું પૈસા રસ જેવું છે. હું જવા દે. ઓમ ભરણ શુક્રાય નમઃ. હું ગાંડાયું કરે હો પણ આમાં નહીં. દોરાદેવ તમારું કામ પૂરું થઈ ગયું, હવે દેખાતા નહીં. ઓમ ભરણ સ્વાહા.
તાપ થઈ જાય કા? આમ તો જો રસ્તો જો ઓઈકરો ઓહો ગાઈસ જોઈ લે ખરીકમાં જાવ ગાઈસ. એ શ્વાસ નો લેતો આમાં તમારા બહુ થયો કઈ એટલે કે ચાઇના દોરા ના વાપરો ચેક ચેક થી આવ્યા છે અમારા ઘરમાં તો એટલે કેમ ધુઆ આર્યા બાઈને નાખ્યા બાઈને પહેરી નાખ ની અંદર બાઈને બધે હરેક છે ફોટો કેમ ભટો કેમ જો લાઈન નાગડા નાખી લઈ લે ની આઈથી થોડાક નાના એ મોટા નહીં નાના નહીં જીકા તો આઈથી આ બાજુ છે આ તો બાજુ લઈ લે ને તું યાર ગઈ હવે આમાંથી મારે લાકડા ગોતવા જાય. બસ એટલા બે ઘણા એમ ના ના ફેડે હા એમ જ હાલે. હવે અમે નવરા બેઠા તાપ કરી લઈ અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી હી તાપ કરી લઈ અમે. તો આઈ હોપ કે તમને વ્લોગ જોવાની મજા આવી છે. તો થોડાકની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આપણા વ્લોગ થઈ જાય ડેઈલીમાં કંઈક કરશું આપણે જેમ બને એમ જલ્દીથી. તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, તમારા ફેમિલી મેમ્બર આવીને કહેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હેપી ઉત્તરાયણ ને બાય બાય.